નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, સ્ત્રીકેસર ચક્ર એટલે કે ગાયનોએશિયમ. બહુ સિમ્પલ એવો પોઈન્ટ છે. હવે આપણને ખ્યાલ છે કે સ્ત્રીકેસર ચક્ર છે એનું કાર્ય શું હશે ફ્લાવરની અંદર, તે માદા પ્રજનન તંત્રનો ભાગ હશે. બરાબર, જેમ પુંકેસર ચક્ર શું હતું, નર પ્રજનન તંત્રનો એક ભાગ હતો. તો પુંકેસરની સંખ્યા હંમેશા એક કરતાં વધારે હશે, કારણ કે પરાગરજ વધારે જોઈએ છે. પણ જે સ્ત્રીકેસર ચક્ર છે એ એક અથવા તો એકથી વધારે હોઈ શકે. તો ખાસ અહીં આપણે સંખ્યા વિશે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે એના જો સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો 3 ભાગોનું બનેલું છે. આગળ પણ કે આપણે ભાગો જોયા હતા પુંકેસરની અંદર પણ, પરાગાશય, યોજી અને તંતુ. બરાબર, તો અહીંયા કોઈ સ્ત્રીકેસર છે એનું આપણે અહીંયા રચના દર્શાવેલી છે. 3 ભાગો હશે. નીચેનો જે ફૂલેલો ભાગ છે એટલે કે તલ ભાગે જે એક વિસ્તૃત ભાગ છે એ હશે બીજાશય. બરાબર, આગળ એમાં બીજનો સંગ્રહ થવાનો છે, બીજનો આશય થવાનો છે, એટલા માટે એને નામ શું આપેલું છે, બીજાશય. બીજાશયની અંદર શું હશે, બીજાશયમાં એક કે તેથી વધુ અંડકો રહેલા હશે. એના ઉપરનો જે નલિકા જેવો ભાગ છે એ છે પરાગવાહિની. એટલે પરાગવાહિની એટલે શું થશે, બીજાશય પર નલિકા જેવો ભાગ. શેનું કામ કરશે પરાગવાહિની, પરાગાસન અને બીજાશયનું જોડાણ કરવાનું. ખાસ આપણે યાદ રાખવાનું છે પરાગવાહિનીનું ફંક્શન શું છે, બીજાશય અને જે પરાગાસન છે બંનેના જોડાણ માટેનું કામ કરશે, બંનેને તે જોડે છે. હવે છેલ્લું છે જો ઉપરના ભાગે છે, ટોચના ભાગે, બરાબર, સ્ત્રીકેસરનો ટોચનો ભાગ એ શું થઈ ગયું, પરાગાસન, એટલે કે ટોચનો ભાગ થઈ ગયું પરાગાસન. અને પરાગાસનનું કાર્ય શું હશે, પરાગાસનનું કાર્ય છે પરાગરજનું ગ્રહણ કરવાનું, ગ્રહણ કરવું એટલે પરાગરજ માટેની તે ગ્રાહી સપાટી છે. હવે આ જે આખી પ્રક્રિયા છે પરાગરજને ગ્રહણ કરવાની, લિંગી પ્રજનનની, એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. અત્યારે ફક્ત આપણે એના પાર્ટ્સ વિશે સમજીશું. બરાબર, સ્ત્રીકેસર 3 ભાગો, ઉપરનો ટોચનો ભાગ એ છે પરાગાસન, પરાગાસન ઉપર પરાગરજ જે છે એ ત્યાં ગ્રહણ થશે. પછી છે આગળ પરાગવાહિની. તો પરાગવાહિની જે છે નામ ઉપરથી જ આપણને સમજાય કે પરાગાસન એટલે શું, પરાગરજનું આસન. પરાગવાહિની એટલે તે પરાગાસન અને બીજાશયનું જોડાણ કરવાનું કામ કરશે, એટલે કે જે પરાગરજ છે એનું વહન કરશે આગળ. તો એટલે એના ઉપરથી શું નામ આપી દીધું છે એને, પરાગવાહિની, પરાગરજનું વહન કરતી વાહિની. અને નીચે ફૂલેલો ભાગ છે બીજાશય. આગળ એનું જ્યારે વિકાસ થશે તો આમાં બીજ જે છે એનો સંગ્રહ થશે, તો એટલા માટે એને શું નામ આપેલું છે, બીજાશય. બરાબર, અને બીજાશયની અંદર શું રહેલું હશે, અંડકો રહેલા હશે. હવે અહીંયા પણ આગળ મુક્ત અને યુક્ત, તો એ બધી ઇન્ફોર્મેશન આપણે સમજવાની છે. તો પહેલી કન્ડિશન આપણે જોઈએ, મુક્ત સ્ત્રીકેસરી. મુક્ત સ્ત્રીકેસરી જે છે એના એક્ઝામ્પલ પણ અહીંયા આપણે સમજવાના છે. મુક્ત સ્ત્રીકેસરી ક્યારે કન્ડિશન લાગુ પડે, જો સમજવાનું છે. સ્ત્રીકેસર એક કરતાં વધારે હોય તો, જો કોઈ એક સિંગલ હોય તો મુક્ત કે યુક્ત જે છે એની કોઈ કન્ડિશન જ ન આવે. તો એક કરતાં વધારે સ્ત્રીકેસર હોય, પુંકેસર તો હંમેશા વધુ જોવાના છે. એક કરતાં વધુ સ્ત્રીકેસરો હાજર, અને એ પણ એકબીજાથી કેવા, મુક્ત, એકબીજાથી છૂટા છૂટા હશે, તો એને કહીશું મુક્ત સ્ત્રીકેસરી. એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે, 2 ફ્લાવર, કમળ અને ગુલાબ. તો આપણે એવી કોઈ ફિગર ઇમેજિન કરીએ, કમળ અને ગુલાબ એકબીજાથી છૂટા છૂટા છે, તો એ થઈ ગયા મુક્ત સ્ત્રીકેસરી. બીજું એક્ઝામ્પલ છે એ યુક્ત સ્ત્રીકેસરી. યુક્ત એટલે શું, સ્ત્રીકેસર જોડાયેલા છે, પણ એવું ક્યારે બને, તો અહીંયા પણ કન્ડિશન એપ્લાય છે, એક કરતાં વધુ સ્ત્રીકેસરો હાજર હોય ત્યારે. સ્ત્રીકેસરો હાજર પણ એકબીજા સાથે જોડાયેલા. ક્લિયર? અને એમાં પણ એક્ઝામ્પલ આપેલા છે, રાઈ અને ટમેટા. તો રાઈ અને ટમેટા એકબીજા સાથે જોડાયેલા છે, એવું આપણે ઇમેજિન કરીએ કે ટમેટું છે અને રાઈ એના સાથે જોડાયેલી છે, તો એ થઈ ગયું યુક્ત સ્ત્રીકેસરી, એકબીજા સાથે જોડાયેલા છે. કમળનું ફૂલ છે
અને ગુલાબનું ફૂલ છે એકબીજાથી છૂટા છૂટા છે, તો એ થઈ ગયું મુક્ત સ્ત્રીકેસરી. તો સ્ત્રીકેસર જે છે એમાં 4 એક્ઝામ્પલ યાદ રાખવાના: કમળ, ગુલાબ, રાઈ, ટમેટા. આ એકબીજા સાથે જોડાયેલા છે ને આ એકબીજાથી છૂટા છે. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ફલન પછી શું થશે. તો જે ફલનની આખી પ્રક્રિયા થાય છે, તો ફલન પછી જે અંડકો હશે બીજાશયમાં, જે આપણે આગળ ફિગરમાં સમજ્યા કે આ બીજાશયની અંદર એકથી વધારે કે એક અંડકો હશે, તો અંડકોમાંથી બનશે બીજ, અને જે બીજાશય હશે એ બીજાશયમાંથી હવે આગળ વિકાસ થઈને બનશે ફળ. બરાબર? તો આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. એમસીક્યુ માટે આપણે ઇમ્પોર્ટન્ટ લાઈન કહી શકીએ, જેના વિશે આપણે ડિટેલમાં બધી જ સ્ટડી આગળના ચેપ્ટર્સની અંદર કરવાની છે, કે ફલન પછી જે બીજાશય છે એમાંથી ફ્રૂટ બની જશે, અને જે બીજાશયની અંદર અંડકો છે એમાંથી બીજનું નિર્માણ થશે. ક્લિયર? તો આ થઈ ગયું સ્ત્રીકેસર ચક્ર. નેક્સ્ટ પોઈન્ટ આપણો હશે જરાયુ વિન્યાસ, એટલે કે પ્લાસેન્ટેશન. પહેલાં આપણે જરાયુ વિશે સમજીએ. તો જરાયુની જો મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યમાં જરાયુ એટલે જે ગર્ભાશય છે, માતાનું ગર્ભાશય, અને એની અંદર વિકસતું ભ્રૂણ, બંનેને પોષણ અથવા તો દ્રવ્યની આપલેની દ્રષ્ટિએ એક જોડતી રચના હશે, જેને કહેવાય છે જરાયુ. એટલે સાદી રીતે આપણે કહીએ તો જે વિકસતું ભ્રૂણ છે એને પોષણ મેળવવા માટે કઈ રચના મદદરૂપ થશે? જરાયુની, કે જે ગર્ભાશય સાથે જોડાણ કરતી હશે. હવે વનસ્પતિની અંદર આપણે વાત કરીએ તો વનસ્પતિમાં જરાયુ એટલે શું આપણે સમજવું હોય તો હવે વટાણાની શીંગ આપણે લઈએ. હવે એ વટાણાની શીંગને આપણે કહીએ બીજાશય, અને એની અંદર આ બધા અંડકો ગોઠવાયેલા હોય એટલે વટાણાના દાણા. તો વટાણાના શીંગની અંદર આ જે વટાણાના દાણા છે એક નાની જેવી દંડ જેવી રચના વડે આ શીંગ સાથે જોડાયેલા છે. તો આ જે નાના દંડ જેવી રચના છે એને આપણે કહીશું જરાયુ, કે જે અંડકોની બીજાશય સાથે જોડાણ કરતી રચના છે. ક્લિયર? તો અહીંયા આ જરાયુની કેવી રીતે ગોઠવણી થયેલી છે અલગ અલગ પ્રકારની, એના વિશે આપણે સમજવાનું છે. એટલે પોઈન્ટ આપણો થઈ ગયો જરાયુ વિન્યાસ, જરાયુની અલગ અલગ પ્રકારની વિવિધ ગોઠવણી, એના પ્રકારો સમજવાના છે. ક્લિયર? તો પહેલાં તો આપણે જરાયુ વિન્યાસની ડેફિનેશન જોઈએ. બીજાશયમાં અંડકોની ગોઠવણીને શું કહેવાશે? જરાયુ વિન્યાસ. વિન્યાસ એટલે થઈ ગયું ગોઠવણી, અને જરાયુ એટલે બીજાશયમાં જે અંડકો ગોઠવાયેલા છે તો એ રચનાને કહીશું જરાયુ. તો બીજાશયમાં અંડકોની ગોઠવણી કેવી રીતે થયેલી છે એને આપણે કહીશું જરાયુ વિન્યાસ. હવે જરાયુ વિન્યાસના અહીંયા અલગ અલગ પ્રકારો છે, તો આપણે એક પછી એક પ્રકારો અહીંયા સમજતા જઈશું. તો પ્રકારો જે છે એ છે ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ, અને છેલ્લો પાંચમો છે તલસ્થ. તો આ 5 પ્રકારો આપણે સમજવાના છે, અને ફિગર ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ફિગર ડ્રો કરીને આપણે આ પોઈન્ટ એક એક સમજાવતા જશું. બરાબર? તો આ ક્વેશ્ચન જ્યારે પૂછાય તો ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે. ક્લિયર? તો હવે સૌથી પહેલો પ્રકાર આપણે સમજીએ ધારાવર્તી. અને ધારાવર્તીની અંદર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે વટાણા. બરાબર? તો સેમ આપણે સમજવાનું છે કે વટાણાની અંદર શું છે? વટાણાની શીંગમાં જે અંડકો ગોઠવાયેલા છે એ ધાર ઉપર ગોઠવાયેલા છે. આપણે ખોલીને જોઈશું તો જે નીચેની સપાટી છે એ પણ ખાસ આપણે જોવાનું છે, કે ધારો કે વટાણાની શીંગ છે તો એની ઉપરની સપાટી જે છે એને કહીશું પૃષ્ઠ. બાયોલોજીની લેંગ્વેજમાં જે ઉપર હોય એને આપણે પૃષ્ઠ કહીએ છીએ, અને જે નીચેની સપાટી હોય એને આપણે શું કહીએ છીએ? વક્ષ. તો જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટી ઉપર અંડકો ગોઠવાયેલા હશે, અને એ અંડકો આવા નાના દંડ જેવી રચના વડે ગોઠવાયેલા છે. બરાબર? તો અહીંયા ધાર ઉપર અંડકો ગોઠવાયેલા છે, તો આવા જરાયુ વિન્યાસને શું કીધું છે? ધારાવર્તી. તો ધારાવર્તી જરાયુ વિન્યાસની અંદર બીજાશયની વક્ષ સેવની અથવા તો આપણે અહીંયા ધાર પણ કહીએ, નીચેની ધાર ઉપર છે ને અંડકો. તમે એકવાર જોઈને વટાણાની શીંગ જે છે એની અંદર તમે જોઈ શકો કે નીચેની ધાર ઉપર અંડકો ગોઠવાયેલા છે. વક્ષ સેવનીએ જરાયુ નિર્માણ પામે છે. અને આ ધાર પર એટલે વક્ષ ધાર પર
બે હરોળમાં અંડકો ગોઠવાયેલા હશે. આપણે ધારો કે સિંગને આવી રીતે ફોલીને જોઈએ તો આ સિંગની અંદર અમુક અંડકો આ બાજુ હશે, અમુક અંડકો આ બાજુ હશે. તો એવી રીતે બે હરોળમાં આખા અંડકો ગોઠવાયેલા હશે. તો એ થઈ ગયું ધારાવર્તી જરાયુ વિન્યાસ. હવે નેક્સ્ટ છે આગળ અક્ષવર્તી જરાયુ વિન્યાસ, બરાબર. અને આગળ એક્ઝામ્પલમાં આપણે કયું જોયું? આમાં વટાણા, પીસ. એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી આખા ચેપ્ટરની અંદર. હવે નેક્સ્ટ છે અક્ષવર્તી જરાયુ વિન્યાસ. નેક્સ્ટ પ્રકાર છે અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ જે છે એની અંદર એક્ઝામ્પલ હશે જાસૂદ, ટામેટાં અને લીંબુ. હવે ટામેટાનું જો આપણે આડું કાપીને એને જોઈએ તો આ ફિગરમાં જે દર્શાવેલું છે એવી રીતે આપણને જોવા મળશે. હવે બીજ અહીંયા વચ્ચેના ભાગે ગોઠવાયેલા હશે, પણ બીજ શેના સાથે જોડાયેલા હશે? વચ્ચે સફેદ જેવો ભાગ હશે, સફેદ રંગનો ભાગ, બરાબર. તો આ જે સફેદ રંગનો ભાગ જો વચ્ચે રહેલો છે અક્ષીય ભાગે, તો એને કહેવાય છે જરાયુ. અને અહીંયા જરાયુ કેવા પ્રકારનો છે? અક્ષીય જરાયુ છે. તો વિન્યાસ કેવા પ્રકારનો કહી દીધો? અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અને બીજી એક અહીંયા ખાસિયત, અક્ષવર્તી જરાયુ વિન્યાસની અંદર જે આખું બીજાશય છે એમાં ઘણા બધા આપણને કોટરો જોવા મળશે. ટમેટાની અંદર પણ અલગ અલગ સંખ્યામાં કોટરો હશે. હવે આપણે એને જો કાપીને જોઈએ, આડું કાપીને, તો અંદર ઘણા બધા અહીંયા અલગ અલગ સંખ્યામાં કોટરો જોવા મળતા હશે. અમુકમાં 3 હોય, અમુકમાં 4 હોય. તો એવી રીતે બહુ કોટરીય એવું બીજાશય જોવા મળે છે. તો આ એક અક્ષવર્તી જરાયુ વિન્યાસની ખાસિયત આપણે ગણીએ. એટલે અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હશે. બીજાશય કેવું હશે? ઘણા બધા કોટરોમાં ડિવાઇડેડ હશે, એટલે કે બહુકોટરીય બીજાશય છે. એક્ઝામ્પલ થઈ ગયા જાસૂદ, ટામેટા અને લીંબુ. હવે નેક્સ્ટ પ્રકાર છે ચર્મવર્તી જરાયુ વિન્યાસ. તો ચર્મ એટલે આપણે ગણીએ કે જે બહારની સપાટી હોય, આપણે કહીએ ચામડી, આપણી બહારની સપાટી. તો બહારની સપાટીએ જ્યારે જરાયુ ગોઠવાયેલા હોય અને અંડકો ગોઠવાયેલા હોય તો એને કેવો કહેશું? ચર્મવર્તી જરાયુ વિન્યાસ. અને એની અંદર એક્ઝામ્પલ છે રાઈ અને દારૂડી. હવે સાથે સાથે આપણે એની એક ખાસિયત કહીએ તો એની અંદર કોટરો હકીકતમાં હોતા નથી, પણ આપણને એવું જોવા મળશે કે એની અંદર અમુક કોટરો સર્જાયેલા છે, બરાબર. એટલે કે પટલથી છૂટા નહીં પડતા હોય, પણ કોટર જેવી રચના આપણને જોવા મળશે. જેમ કે અહીંયા આપણે જો સમજવું હોય તો કાકડીનું એક્ઝામ્પલ લઈને આપણે સમજી શકીએ કે કાકડીની અંદર કેમ વચ્ચેના ભાગે બિયા આવી રીતે ગોઠવાયેલા હશે. તો એ બિયા દ્વારા અમુક ભાગ પડતા હોય એવું આપણને લાગે. અથવા તો આપણે જે એવું કોઈ ટેટી જેવું ફ્રૂટ છે તો એની અંદર વચ્ચેના ભાગે જે બિયા છે ત્યાંથી કોટરની રચના થતી હોય એવું આપણને લાગશે, પણ હકીકતમાં અહીંયા પટલ વડે કોટરો બનતા નથી. જ્યારે તમે લીંબુ અને ટામેટાની અંદર જુઓ તો લીંબુ અને ટામેટાની અંદર પટલો વડે અલગ અલગ કોટરનું નિર્માણ થાય છે. તો બંનેની અંદર ડિફરન્સ શું છે કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે એ બહુકોટરીય હશે, બીજાશય, અને જે પટલથી છૂટા પડતા હશે. કોટરો બધા પટલથી છૂટા પડતા હશે. પણ જે ચર્મવર્તી જરાયુ વિન્યાસ છે એની અંદર કૂટપટનું નિર્માણ થાય છે. ક્યારેક એવું પણ બને કે આ જે કૂટપટનું નિર્માણ થાય એના લીધે બીજાશય હોય કેવું? તો કે બીજાશય હોય એક કોટરીય. હકીકતમાં એક કોટરીય હોય છે, આખું એક જ કોટરનું હોય, પણ આપણને એવું લાગે કૂટપટના લીધે કે બીજાશય દ્વિકોટરીય અથવા તો એનાથી વધારે કોટરો ધરાવે છે એવી રચના આપણને જોવા મળે. જેમ કે આપણે કાકડીના એક્ઝામ્પલ ઉપરથી ચર્મવર્તી જરાયુ વિન્યાસને આપણે સમજી શકીએ. હવે પછીનો નેક્સ્ટ પ્રકાર છે મુક્ત કેન્દ્રસ્થ, બરાબર. તો નામ ઉપરથી આપણને સમજાઈ ગયું કે જરાયુ કઈ જગ્યાએ રહેલો હશે? કેન્દ્ર સ્થાને, બરાબર. તો અહીં ફિગરની અંદર પણ આપણને દેખાય છે કે જે જરાયુ છે એટલે કે જે અંડકોની ગોઠવણી છે એ કઈ જગ્યાએ થયેલી છે? તો કે કેન્દ્રમાં થયેલી છે. પણ એ કેવા પ્રકારની રચના છે? મુક્ત છે. એટલે કે અહીંયા ખાસ આપણે ડિફરન્સ જોઈએ તો પટલ વિહીન કોટર હશે.
અને જરાયુની ગોઠવણી ક્યાં થયેલી હશે? એટલે કે અંડકો કેન્દ્રસ્થ ધરી અથવા તો અક્ષ પર ગોઠવાયેલા હશે. અને એક્ઝામ્પલ એમાં હશે ડાયન્થસ અને પ્રાઇમરોઝ. હવે ખાસ અહીંયા આપણે એક ડિફરન્સ સમજીએ કે મુક્ત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી વચ્ચે ડિફરન્સ શું છે. તો જે આપણે આગળ અક્ષવર્તી ભણી ગયા જો, તો એની અંદર પણ જે જરાયુ છે એટલે કે અંડકોની ગોઠવણી કઈ જગ્યાએ હશે? કેન્દ્ર એટલે કે અક્ષ ઉપર. પણ અહીંયા પટલ હાજર છે એટલે કે જે આખું બીજાશય છે એ ઘણા બધા કોટરોમાં પટલ વડે વહેંચાયેલું હશે, બહુ કોટરી હશે. પણ જો આપણે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસની વાત કરીએ તો મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસમાં પટલ ગેરહાજર છે એટલે કે જે બીજાશય છે એ આવી રીતે ઘણા બધા કોટરની અંદર વહેંચાયેલું નહીં હોય. બરાબર, તો બંને વચ્ચે એક ડિફરન્સ છે અને એક્ઝામ્પલ પણ આપણે યાદ રાખવાના છે. અક્ષવર્તીની અંદર આપણે જોયા હતા ટામેટા, એના ઉપર લીંબુ અને એના ઉપર જાસૂદનું ફૂલ. ત્રણે ત્રણ આપણે આવી રીતે ટામેટા હશે, લીંબુ હશે અને જાસૂદનું ફૂલ. અને અહીંયા એક્ઝામ્પલ યાદ રાખવાના છે આપણે ડાયન્થસ અને પ્રાઇમરોઝ. નેક્સ્ટ પ્રકાર છે તલસ્થ જરાયુ વિન્યાસ. તલસ્થ જરાયુ વિન્યાસ જે છે એની અંદર બીજાશયના તલ ભાગે તલ શબ્દ એટલે એનો મતલબ થશે નીચેનો ભાગ. બરાબર, બીજાશયના નીચેના ભાગેથી જરાયુનો વિકાસ થશે અને ત્યાં અંડક ગોઠવાયેલું હશે. હવે ફિગરની અંદર પણ આપણને જોવા મળે છે કે આ બીજાશયનો ભાગ છે, આખું કોટર હશે. હવે એ કોટરની અંદર બીજાશય તલ ભાગેથી આવી રીતે જોડાયેલું છે. તો બીજાશયના તલ ભાગે જરાયુનો વિકાસ થશે. અને બીજી એક ખાસિયત, ફક્ત એક જ અંડક જરાયુ સાથે જોડાયેલા હોય. આ એક એની ખાસિયત છે કે તલસ્થ જરાયુ વિન્યાસની અંદર ફક્ત એક જ અંડક હાજર હશે. ક્લિયર? અને એક્ઝામ્પલ છે સૂર્યમુખી અને ગલગોટા, બંને ફ્લાવરના એક્ઝામ્પલ છે. બરાબર, શું ઇમેજિન કરવાનું છે કે એક સૂર્યમુખીનું ફૂલ હશે અને બાજુમાં ગલગોટાનું ફૂલ હશે, નીચે રહેલા છે એટલે એ તલસ્થ જરાયુ વિન્યાસ. ક્લિયર? તો આપણે જોયું જરાયુ વિન્યાસના પ્રકારો. ચાલો, તો અત્યાર સુધીના પોઈન્ટની અંદર આપણે શું જોયું? પુષ્પ વિશે જોયું. પુષ્પના ભાગ જોઈએ આપણે, 4 ભાગ. કયા ભાગ હતા? તો કે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. અને એના પછી આપણે પોઈન્ટ જોયો જરાયુ વિન્યાસ. બરાબર, સ્ત્રીકેસરની અંદર જે બીજાશય છે એ બીજાશયની અંદર અંડકો છે એ કેવી રીતે ગોઠવાયેલા છે તો એને કહેવાય છે જરાયુ વિન્યાસ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જે સમજવાનું છે એ આપણે સમજવાનું છે ફ્રૂટ એટલે કે ફળ. બરાબર, હવે આપણને ખ્યાલ છે કે જે સપુષ્પી વનસ્પતિ છે એની લાક્ષણિકતા કઈ કે તે પુષ્પ ધરાવે છે. બરાબર, ફ્લાવર્સ એની અંદર હશે. અને આ જે ફ્લાવર છે એમાંથી આગળ શેનું નિર્માણ થશે? ફળનું નિર્માણ થશે. વનસ્પતિમાં શું થાય? પહેલાં પુષ્પ આવે અને પુષ્પ પછી ફળ આવે છે. ક્લિયર? તો હવે ફળ એ સપુષ્પી વનસ્પતિની એક દેખીતી લાક્ષણિકતા ગણી શકીએ. તો MCQ માટે આપણે આ એક ઇમ્પોર્ટન્ટ લાઈન ગણી શકીએ. હવે જો આપણે ડેફિનેશન કહીએ તો પહેલાં આપણે એ સમજીએ કે ફળ પુષ્પમાંથી બને છે. બરાબર, તો પુષ્પનો જ કોઈ એક ભાગ છે એમાંથી ફળ બનવાનું છે. પણ એ પુષ્પનો કયો ભાગ છે? આપણે 4 ચક્ર જોયા ને આગળ, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. એમાંથી કયા ભાગમાંથી પુષ્પના કયા ભાગમાંથી ફળ બનશે? તો એનો આન્સર છે સ્ત્રીકેસર. હવે સ્ત્રીકેસરના પણ કયા ભાગમાંથી? બરાબર, પુષ્પ હોય એમાંથી આ જે બધા ચક્ર છે એ ખરી પડશે અને છેલ્લે ફક્ત સ્ત્રીકેસર એમાં હાજર હશે. અને સ્ત્રીકેસરનો ભાગ છે બીજાશય. જે આપણે આગળ વાત કરીએ છીએ ને કે આ ધારો કે સ્ત્રીકેસરનો ભાગ હોય એની ઉપર હોય પરાગાસન, આ હશે પરાગવાહિની અને નીચેના ભાગે હશે જે ફૂલેલો ભાગ છે એ બીજાશય. તો આ જે બીજાશય છે એ બીજાશયમાંથી હવે ફળનું નિર્માણ થવાનું છે. તો ડેફિનેશન આપણે જોઈએ તો ફલન બાદ વિકાસ પામેલું
પરિપક્વ અથવા તો પાકેલું બીજાશય એટલે શું થાય? ફળ. એટલે ઇન શોર્ટ આપણે જો એક લાઈનમાં આપણે યાદ રાખવું હોય તો શું કહી શકીએ કે બીજાશયમાંથી ફલન પછી શું બનશે? ફળ બનશે. બીજાશયનો વિકાસનું રિઝલ્ટ શું છે? ફળનું નિર્માણ. તો બીજાશય તો શેની અંદર રહેલું છે? સ્ત્રીકેસરની અંદર. તો સ્ત્રીકેસરના આ ભાગમાંથી હવે ફળનું નિર્માણ થવાનું છે. તો ક્લિયર આ એક ડેફિનેશન કે ફલન બાદ વિકાસ પામેલું અથવા તો પરિપક્વ કે પાકેલું બીજાશય એટલે થઈ ગયું ફળ. પણ હવે અહીંયા આપણને ક્વેશ્ચન એવો થાય કે ફલન એટલે શું? કદાચ તમે આગળના ધોરણમાં પડી ગયા હોય. આમ છતાં આપણે શોર્ટમાં ડિસ્કસ કરીએ. આજે આખો પોઈન્ટ છે સપુષ્પી વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા એ આપણે 12મા ધોરણની અંદર ડિટેલમાં ભણીશું. પણ થોડીક શોર્ટની અંદર આપણે અહીંયા સમજી લઈએ કે ફલનની પ્રક્રિયા એટલે શું. હવે ધારો કે અહીંયા વાત કરીએ કે આ છે પુંકેસર. હવે પુંકેસરનો જે ભાગ છે એમાં ઉપરના ભાગે પરાગકોથળીની અંદર બનતી હશે પરાગરજ અને આ હશે સ્ત્રીકેસરનો ભાગ. તો ફલનની પ્રક્રિયા એટલે શું? તો ફલનની પ્રક્રિયા એટલે પુંકેસરની અંદર જે પરાગરજ રહેલી છે એ પરાગરજ કોઈ પણ રીતે પછી તે હવાના માધ્યમથી ફેલાય કે કીટકોના માધ્યમથી ફેલાય પણ એ પરાગરજ હવે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર આવશે, આગળ પરાગવાહિનીમાંથી પસાર થશે અને એ સ્ત્રીકેસરની અંદર જે અંડક રહેલું છે જેને આપણે કહીશું માદાજન્યુ અને પરાગરજ જે છે એમાં હશે નરજન્યુ. તો આ માદાજન્યુ અને નરજન્યુ બંનેનું જોડાણ થશે અને એ પ્રક્રિયાને આપણે કહીશું ફલનની પ્રક્રિયા. તો ક્લિયર કે વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા એટલે શું? પરાગરજના નરજન્યુ અને સ્ત્રીકેસરના જે માદાજન્યુ છે એનું જોડાણ થાય એટલે થઈ ગઈ ફલનની પ્રક્રિયા. અને એ ફલન થયા પછી જે બીજાશય છે એમાંથી આગળ ફળનું નિર્માણ થશે. ક્લિયર? અને નેક્સ્ટ આપણે જોઈએ છે અપરાગિત ફળ અથવા તો અફલિત ફળ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પાર્થેનોકાર્પિક ફ્રૂટ. તો અપરાગિત અથવા તો અફલિત એટલે શું? ફલન થયા વગર. અફલિત છે નામ પરથી આપણે સમજી શકીએ કે ફળ બને છે બીજાશયમાંથી પણ ફલન થયા વગર બીજાશયમાંથી ફળનું નિર્માણ. તે થઈ ગયા પાર્થેનોકાર્પિક ફ્રૂટ. હવે આવા જો ફ્રૂટની આપણે વાત કરીએ તો આવા ફ્રૂટ જે છે એ સીડલેટ્સ હોઈ શકે. એની અંદર બીજ જે છે એ ગેરહાજર હોય અથવા તો બહુ જ નાના નાના હોય. હવે એનું એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ હશે બનાના. જે બનાના ફ્રૂટ છે એ કેવું હશે? સીડલેસ હશે. તો આવા પ્રકારે જે ફળ બને છે એને કહેવાય છે અફલિત ફળ અથવા તો પાર્થેનોકાર્પિક ફ્રૂટ. હવે આગળ આપણે પોઈન્ટ વિશે વાત કરીએ ફળોના ભાગ. તો ફળો બે ભાગોના બનેલા હશે. એક હશે અંદરનું બીજ અને બીજું એની ફરતે રહેલા હશે ફલાવરણ. ક્લિયર? આપણે કોઈ પણ ફ્રૂટ જોઈએ તો અંદર હશે બીજ અને એની ફરતે આવરણ રહેલા હોય તો એને કહેવાય છે ફલાવરણ. ફલાવરણ પણ અહીંયા બે પ્રકારના છે. કાં તો ફલાવરણ સૂકા હોય, શુષ્ક હોય અથવા તો ફલાવરણ જે છે એ એકદમ રસવાળા હોય, રસાળ હોય કે માસલ હોય. તો આપણે શુષ્ક ફળો વિશે વાત નથી કરતા પણ આગળ જે આપણે પ્રકાર સમજવાનો છે એક રસાળ અથવા તો માસલ પ્રકારના ફલાવરણ ધરાવતા એવા ફળનો પ્રકાર સમજવાનો છે. બરાબર? તો હવે આપણે આગળ વાત કરીએ કે જો ફલાવરણ જાડું કે માસલ હોય એટલે કે રસાળ હોય, સૂકું ન હોય, માસલ હોય તો જે ફલાવરણ છે એ 3 પ્રકારોમાં વિભેદન પામે છે. બરાબર? 3 અલગ અલગ લેયર એમાં બનશે. પહેલું લેયર એમાં હશે બાહ્ય ફલાવરણ. બહારનું જે આવરણ હોય એને આપણે કહીશું બાહ્ય ફલાવરણ. બીજું હશે મધ્ય ફલાવરણ.
વચ્ચેનું જે હશે એને આપણે કહીશું મધ્ય ફલાવરણ, અને ત્રીજું હશે સૌથી અંદર જે રહેલું એ અંત ફલાવરણ. તો આવી રીતે જે રસાળ ફલાવરણ ધરાવતા ફળો છે, આગળ આપણે સમજીએ, ખાસ આપણે આના વિશે વાત કરીએ છીએ. જે રસાળ ફલાવરણ ધરાવતા ફળો છે એમાં ફલાવરણ 3 ભાગોમાં વિભેદિત થાય છે: બાહ્ય, મધ્ય અને અંત ફલાવરણ. અને આવા રસાળ ફલાવરણ ધરાવતા ફળનું આપણે એક એક્ઝામ્પલ આગળ સમજવાનું છે, અને એ ફળ છે અસ્ટિલા, અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય છે ડ્રુપ. અને એમાં 2 એક્ઝામ્પલ આપેલા છે, એક છે કેરી અને બીજું છે નાળિયેર. તો બંને ફ્રૂટ વિશે આપણે થોડુંક ડિટેલમાં સમજવાનું છે, બરાબર? કે કેરી અને નાળિયેરને આપણે કેવી રીતે અસ્ટિલા ફ્રૂટ કહી શકીએ, અને એના ફલાવરણ જે છે એમાં જે 3 ભાગ આપણે જોયા એ કેવી રીતે ગોઠવાયેલા છે. ક્લિયર? તો પહેલાં તો આપણે અસ્ટિલા નામ ઉપરથી આપણે સમજીએ કે અસ્ટિલા એટલે શું? અંદરથી કઠણ હોય, ઠળિયા જેવો ભાગ હોય, બરાબર? તો એને આપણે કહીશું અસ્ટિલા, કે અંત ફલાવરણ જેનું કઠણ હોય એને કહીશું અસ્ટિલા. તો યાદ આપણે રાખીએ કે અંત ફલાવરણ કેવું હોય? એકદમ સખત હોય. તો એવા ફ્રૂટને કહેવાય છે અસ્ટિલા. હવે પહેલું એક્ઝામ્પલ આપણે સમજીએ કેરીનું, બરાબર? તો જે કેરી ફ્રૂટ છે એ કેરીની અંદર જે બહારની આપણે જે છાલ ઉતારીએ છીએ એ થઈ ગયું બાહ્ય ફલાવરણ. અને બાહ્ય ફલાવરણ એની અંદર કેવા પ્રકારનું હશે? તો કે ત્વચીય હશે, પાતળું હશે. એના પછી જે અંદરનો આપણે જે ગળ ખાઈએ છીએ, જે એકદમ રસાળ ભાગ છે, બરાબર, જેનો આપણે ફ્રૂટ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એ અંદરનો ભાગ કયો હશે? મધ્ય ફલાવરણ. અને મધ્ય ફલાવરણ કેવો છે? માસલ છે, ખાવાલાયક છે, જે આપણે ખાઈએ છીએ ભાગ. હવે જો આમાં તમને ક્વેશ્ચન એ પણ પૂછાય કે કેરીવાળું જે ફ્રૂટ છે એ ફ્રૂટની અંદર ખાવાલાયક ભાગ કયો છે? બાહ્ય, મધ્ય કે અંત? તો આન્સર શું હશે? મધ્ય ફલાવરણ. અને એની અંદરનો ભાગ કયો હશે? ગોટલી. તો આ ગોટલી કેવી હોય છે? કડક હોય છે. તો એ જે ગોટલીનો ભાગ છે એ થઈ ગયું અંત ફલાવરણ. અને એ કેવું હોય છે? તો કે સખત હશે, કઠણ હશે. તો આ થઈ ગયું કેરી, અને એ અસ્ટિલા ફ્રૂટ છે. અસ્ટિલા ફ્રૂટની અંદર અંત ફલાવરણ સખત હશે. ક્લિયર? હવે બીજું આપણે સમજીએ નાળિયેર. હવે નાળિયેરની અંદર જો આપણે વાત કરતા હોય તો અહીંયા આપણે પહેલાં સૂકું નાળિયેર કરતાં જે લીલું નાળિયેર છે એને થોડુંક ઇમેજિન કરવાનું છે. ક્લિયર? બુકની અંદર કદાચ સૂકા નાળિયેરની ફિગર આપેલી છે, પણ હવે આપણે જો લીલા નાળિયેર વિશે વાત કરીએ, જે લીલું નાળિયેર છે એમાં જે બહાર લીલી છાલ છે, હવે લીલી છાલને આપણે કહીશું બાહ્ય ફલાવરણ. એ બાહ્ય ફલાવરણ કેવું હશે? ત્વચીય હશે, એકદમ પાતળું અને ત્વચીય હશે, બરાબર? સૂકા નાળિયેર કરતાં આપણે જો લીલું નાળિયેર ઇમેજિન કરીએ તો બહારની જે લીલી છાલ જેવું છે એ બાહ્ય ફલાવરણ. હવે એની અંદરનો ભાગ આપણે જો આડો છેદ લઈને જોઈએ તો એ અંદરનો જે રેસાવાળો ભાગ હશે, રેસાવાળો ભાગ હશે. તો એ જે રેસાવાળો ભાગ છે એને આપણે કહીશું મધ્ય ફલાવરણ. અને મધ્ય ફલાવરણ નાળિયેરમાં કેવું હશે? રેસામય અથવા તો તંતુમય હશે. અને સૌથી અંદર કઠણ ભાગ, જે આપણે જેને વધેરીએ છીએ નાળિયેરને, અને પછી એની અંદરથી પાણી નીકળે છે, તો એ જે અંદરનો એકદમ સખત કોચલા જેવો ભાગ હશે, અને એ ભાગ છે અંતઃ ફલાવરણ. અને અંતઃ ફલાવરણ કેવું હશે? સખત હશે. તો એટલે આ શેનું એક્ઝામ્પલ થઈ ગયું? અસ્ટિલા ફ્રૂટનું, બરાબર? અસ્ટિલા ફ્રૂટની ખાસિયત આપણે શું કીધી હતી? કે જે ફલાવરણ છે એ માસલ હશે, 3 ભાગ એમાં પડતા હશે, બાહ્ય, મધ્ય અને અંત. અને સાથે સાથે અંત ફલાવરણ એ બંનેમાં કેવું હશે? સખત હશે. તો એને આપણે કહીશું અસ્ટિલા ફ્રૂટ અથવા તો ડ્રુપ ફ્રૂટ. હવે જો અહીંયા આપણે થોડુંક એક્સ્ટ્રા વાત કરીએ તો ફળોના બીજા ઘણા બધા અહીંયા પ્રકારો જે છે, જેના વિશે ઉલ્લેખ આગળ જે આપણે ટોપિક કરીશું, આપણે કુળ વિશે ભણવાનું છે, તેની અંદર ઘણા બધા ફળોના પ્રકાર વિશે ઉલ્લેખ આવશે. તો આપણે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે અહીંયા ફળોના પ્રકાર વિશે સમજી લઈશું, બરાબર? હવે બોર્ડની એક્ઝામ માટે આ જે કન્ટેન્ટ છે એ જરૂરી નથી, ખાસ આપણે સમજીએ.
ફક્ત જાણકારી માટે છે કે જે આપણને આગળના નેક્સ્ટ પોઈન્ટની અંદર જો એવો કોઈ વર્ડ આવે કે પ્રાવર ફળ શું છે, અસ્ટીલા ફ્રૂટ અથવા તો અનસ્ટીલા ફ્રૂટ કેવા પ્રકારનું છે, તો એને સમજાવવા માટે અહીં આપણે પ્રકારો સમજેલા છે. ક્લિયર? તો એકવાર ખાલી આપણે ઓવરથુ એકદમ ક્વિકલી જોઈ લઈએ. ફળ ખાસિયત સમજીએ. સરળ ફળ જે છે એ એક સ્ત્રીકેસરમાંથી બનેલું હશે, તો એક જ ફ્રૂટ હશે, સિંગલ ફ્રૂટ. અથવા તો એવું બને કે જો ઘણા બધા સ્ત્રીકેસરો હોય તો એ બધા કેવા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય. તો એક સ્ત્રીકેસરી અથવા તો જો બહુ સ્ત્રીકેસરી હોય તો એ યુક્ત હોય, જોડાયેલા હોય અને એમાંથી એક સિંગલ ફ્રૂટ બને, તો એને આપણે કહીશું સરળ ફળ. સમૂહ ફળ જે છે એ મુક્ત બહુ સ્ત્રીકેસરી વડે બનેલા હશે. સ્ત્રીકેસર ઘણા બધા હશે ને બધા એકબીજાથી કેવા હશે, છૂટા છૂટા હશે. તો એમાંથી નાની નાની ઘણી બધી ફ્રૂટલેટ્સ આપણને અહીંયા જોવા મળે. હવે એક્ઝામ્પલ આપણે સમજીએ. અહીંયા સમૂહ ફળની અંદર સીતાફળ આપણે સમજી શકીએ. સીતાફળની અંદર નાની નાની ઘણી બધી ફ્રૂટલેટ્સ છે અને આખું એક ફળ બનાવે છે. બીજું એક્ઝામ્પલ છે રાસબેરી, જે સમૂહ ફળના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે સંયુક્ત ફળ. સંયુક્ત ફળની અંદર આખો જે સમગ્ર પુષ્પ વિન્યાસ છે એના બધા જ પુષ્પ અને એ બધા પુષ્પના સ્ત્રીકેસરમાંથી ફળનું નિર્માણ થશે. બરાબર? અને એના એક્ઝામ્પલની અંદર આવશે અનાનસ અને અંજીરનું ફળ. ક્લિયર? હવે જો આપણે આગળ વાત કરીએ છીએ, આપણે આગળ પણ અસ્ટીલા વિશે ભણી ગયા. એક સરળ ફળનો પ્રકાર છે. હવે જે સરળ ફળ છે એ સરળ ફળની અંદર જો ફલાવરણ છે એ કાં તો શુષ્ક હોય અથવા તો કેવું હોય, રસાળ હોય. હવે જો ફલાવરણ શુષ્ક હોય તો એના પણ આગળ પ્રકાર પડે છે, તે સ્ફોટનશીલ હશે. અમુક જગ્યાએથી સ્ફોટન એટલે શું, એમાં આવી રીતે તિરાડ જેવું પડશે. બરાબર? તો સ્ફોટનશીલની અંદર પણ 3 પ્રકાર છે. એક સ્ફોટી, એક જ ધારેથી જો સ્ફોટન થાય અથવા તો ફળ તૂટે તો એને કહીશું એક સ્ફોટી. એક્ઝામ્પલ છે આંકડો અથવા તો બારમાસી. સિંબ ફળ 2 ધારેથી ફૂટે. હવે જો આપણે વટાણાની સિંગ લઈએ તો વટાણાની સિંગ 2 ધારેથી ફોલાય છે, 2 ધારેથી એ તૂટે છે, તો વટાણાને વાલ હશે સિંબ ફળ. અને ત્રીજું એક્ઝામ્પલ છે પ્રાવર. 1 કરતાં અથવા તો 2 કરતાં વધારે ધારોથી ફૂટે તો એને કહેવાશે પ્રાવર ફળ. એક્ઝામ્પલ છે ધતુરો અને કપાસ આપણે જોઈ શકીએ. ક્લિયર? અને નેક્સ્ટ છે જો ફલાવરણ રસાળ હોય, માસલ હોય તો એની અંદર આગળ 3 પ્રકાર છે. હવે એક પ્રકાર તો આપણે ભણી ગયા અસ્ટીલા, અંતઃ ફલાવરણ કઠણ હોય. એક્ઝામ્પલ છે કેરી અને નાળિયેર. અનસ્ટીલા બરાબર, બાહ્ય મધ્ય અંતઃ ફલાવરણ હોય પણ અંતઃ ફલાવરણ જે છે એ કેવું, કઠણ ન હોય, નરમ હોય, તો એને આપણે કહીશું અનસ્ટીલા. અનસ્ટીલા એટલે નથી, કઠણ નથી, એવી રીતે સમજીએ ને. અહીંયા આપણે યાદ રાખીએ અસ્ટીલા એટલે અંદરનું કઠણ છે, અનસ્ટીલા એટલે અંદરનું કઠણ નથી, ઠળિયા જેવું નથી. એક્ઝામ્પલ હશે ટામેટા અને નારંગી. તમે જોઈ શકો છો કે ટામેટા અને નારંગીની અંદર ક્યાંય અંદરનો ભાગ કઠણ આવતો નથી. હવે એના પછીનો ત્રીજો પ્રકાર છે સેબિયા અથવા તો કૂટફળ. તો આ એક ખાસ અહીં આપણે સમજવાનું છે. બરાબર? તો કૂટફળ અથવા તો જે સેબિયા પ્રકાર છે એને સમજવા માટે આપણે જો જોઈએ તો ફળોના 2 પ્રકાર છે. વળી પાછા એક સત્ય ફળ અને બીજા છે કૂટફળ, ટ્રુ ફ્રૂટ અને ફોલ્સ ફ્રૂટ. સત્ય ફળ એટલે શું, તો ફળ શેમાંથી બને છે, તો કે બીજાશયમાંથી. જો બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય તો એવા ફળને કહીશું સત્ય ફળ. પણ ધારો કે એવું બને કે બીજાશય સિવાય બીજા કોઈ ભાગમાંથી. બરાબર? હવે તો બીજાશય સિવાયના ભાગમાંથી જો ફળનું નિર્માણ થાય તો એને કહીશું કૂટફળ. હકીકતમાં તે ખાવાલાયક જ હશે, ફળનો જે ભાગ છે, પણ એ બીજાશયમાંથી નહીં બનતો હોય, તો એટલા માટે એને આપણે કેવું ફળ કહીશું, કૂટફળ. હવે બહુ જ વહેલું ને એવું એક્ઝામ્પલ આપણે કહીએ તો સફરજન. જે આપણે સફરજનનો જે ખાવાલાયક ભાગ છે, જે આપણે ખાઈએ છીએ, એ હકીકતમાં પુષ્પાસનનો ભાગ છે. આપણે વાત કરી હતી ને કે જે સ્ત્રી કેસર હશે, સ્ત્રી કેસરની અથવા તો જે બધા ચક્રો છે ક્યાં ગોઠવાયેલા હોય, પુષ્પાસન ઉપર ગોઠવાયેલા હોય, નીચે દંડ હોય. તો આ જે પુષ્પાસનનો ભાગ છે એ પણ સાથે સાથે ફળના નિર્માણમાં ઇન્વોલ્વ થશે. અને જો પુષ્પાસનમાંથી ફળનું નિર્માણ થાય તો એવું એક એક્ઝામ્પલ હશે અહીંયા સફરજન. અને એવા ફળને શું કહેવાય છે, કૂટફળ કહેવાય છે. ક્લિયર? હવે સાથે સાથે બીજી એક આપણે વાત કરીએ તો જે અસ્ટીલા ફળ વિશે આપણે વાત કરી હતી, એ અસ્ટીલા ફળની અંદર આપણે એની એક વિશેષતા વિશે સમજવાનું છે. બરાબર? હવે વિશેષતા કઈ છે,
તો વિશેષતા એ હશે કે અષ્ટીલા ફળમાં તે એક સ્ત્રી કેસરમાંથી બનેલું હશે. અને એ જે સ્ત્રી કેસર છે એનો પ્રકાર એટલે કે જે આપણે અલગ અલગ ફૂલોના પ્રકાર આગળ ભણી ગયા કે બીજાશયના સ્થાનના આધારે, તો એમાં ઉચ્ચસ્થ, અર્ધઅધસ્થ અને અધસ્થ ભણી ગયા હતા. તો અહીંયા બીજાશય જે છે એ કેવું રહેલું છે? ઉચ્ચસ્થ બીજાશય છે. એક સ્ત્રી કેસરી હશે, ઉચ્ચસ્થ બીજાશય હશે અને એમાં ફક્ત એક જ બીજ હશે. તો અષ્ટીલા ફ્રૂટની આ 3 ખાસિયત છે એ પણ ખાસ આપણે યાદ રાખવાની છે. MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. તો આ જે લાઈન છે એ MCQ માટે અંડરલાઈન કરી લેવાની છે કે અષ્ટીલા ફ્રૂટ જે છે એ એક સ્ત્રી કેસરી હશે, ઉચ્ચસ્થ બીજાશય પ્રકાર હશે બીજાશયનો, અને ફક્ત એમાં એક જ બીજ ધરાવે છે. ક્લિયર?